ઝાલોદ આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસે લેટ ફીના નામે વધારે ફી વસૂલ કરાતી હોય તેવી ફરિયાદ આવતા આપ પાર્ટીના પ્રમુખે મુલાકાત લીધી. ઝાલોદ આર.કે. દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફીના નામે વધારે ફી લેવામાં આવતી હોય તેવી મળતા આપ પાર્ટી ઝાલોદ દ્વારા ન લેવા માંગ કરાઈ. ત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અધ્યાપકોને યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે સેલેરી આપવામાં આવતી હોવાની રાવ પણ જણાઈ આવે છે. છેલ્લા કેટલાક વર્ષથી ઝાલોદ કોલેજ ખાતે કમ્પલસરી અંગ્રેજી વિષયમાં રિઝલ્ટ સારું ન આવતું હોવાથી જે તે વિષયના અધ્યાપકો હિન્દી ભાષી જ હોય જેઓને ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવવામાં તકલીફ પડતી હોવાથીની રજૂઆત પણ કરવામાં આવી. કોલેજમાં ઘણા સમયથી વર્ગ 4ના કર્મચારીને ટેન્ડર હેઠળ પૂરતી સેલેરીના નામે શોષણનું થતું હોવાની ફરિયાદો પણ જોર પકડ્યું છે. તદુપરાંત પૂરતો સિલેબસ વર્ગોમાં ભણાવવામાં આવતો ના કારણે અને વિદ્યાર્થીઓને સીધી પરીક્ષા આપવાને લીધે કોલેજ અસરકારક પરિણામ મળવાપાત્ર રહેતું નથી. ત્યારે આવા વિવિધ મુદ્દે રજૂઆત કરવા આપ પાર્ટી ઝાલોદ વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા, બાબુભાઈ કલારા, ઝાલોદ તાલુકા કાર્યકારી પ્રમુખ નિલેશભાઈ ભાભોર, ઝાલોદ તાલુકા મહામંત્રી, કોલેજના વહીવટી તંત્રએ ઉગ્ર રજૂઆત કરી હતી.